હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે 30 તારીખ અને મેઇન બોર્ડના 5 આઈપીઓ અત્યારે ચાલી રહ્યા છે. પરંતુ બધા આઈપીઓ આપણે ભરી શકતા તેમ નથી. તો કયો આઈપીઓ ભરવો, કયો આઈપીઓ એવોર્ડ કરવો, એના માટે આપણે થોડીક આ વિડીયોમાં ચર્ચા કરવી છે. હવે શ્રી લોટસ ડેવલપર એનો ભાવ છે 150 રૂપિયા અને તમને એક લોટમાં તમે 100 શેર તમારે આવી શકે. અને 30 તારીખે આ ચાલુ થયો છે આજે, અને 1 તારીખ સુધી એની ક્લોઝ ડેટ છે, પૂરો થશે. અને એનું એલોટમેન્ટ 4 તારીખે છે. અત્યારે ઓમાં 26% પ્રીમિયમ ચાલી રહ્યું છે. આ પ્રીમિયમ વધઘટ થઈ શકે છે, આગળ વધી શકે છે, પરંતુ તમે જે રકમ રોકેલી છે એમાં 26% આજની તારીખે પ્રીમિયમ દેખાડી રહ્યું છે. આ પ્રીમિયમમાં વધઘટ થઈ શકે છે. હવે બીજો આઈપીઓ છે MB એન્જિનિયરિંગ. ઓમાં એની પ્રાઇસ બેન્ડ છે 385 રૂપિયા. 38નો એક લોટ છે. આ 30 તારીખે આજે ખુલ્યો છે અને 1 તારીખે બંધ થવાનો છે 1 ઓગસ્ટે. અને 4 તારીખે એનું એલોટમેન્ટ છે, એટલે કે 4 તારીખે જો તમને લાગશે તો ડિમેટ એકાઉન્ટમાં તમારા શેર આવશે, નકે તમારા પૈસા પાછા આવશે. એમાં પ્રીમિયમ ચાલે છે આજની તારીખમાં 8 રૂપિયા. પ્રીમિયમમાં વધઘટ થઈ શકે છે. ત્રીજો આઈપીઓ છે નેશનલ સિક્યુરિટી NSDL. આ 800 રૂપિયાના ભાવના શેર આવવાના છે. એક લોટમાં 18 શેર આવે છે અને આજે 30 તારીખે ખુલ્યો છે. 1 તારીખે બંધ થશે. 4 તારીખે એનો એલોટમેન્ટ છે અને એનું પ્રીમિયમ છે 16% આજની તારીખમાં ચાલી રહ્યું છે. એમાં વધઘટ થઈ શકે છે. ચોથા નંબરનો આઈપીઓ છે આદિત્ય ઇન્ફોટેક. આજે 675 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે. 22 શેર એક લોટમાં લાગે છે. 29 તારીખે ખુલ્યો છે. આજે એનો બીજો દિવસ છે અને કાલે 31 તારીખે બંધ થવાનો છે. અને 1 ઓગસ્ટે એનું એલોટમેન્ટ છે. ઓમાં વધારેમાં વધારે પ્રીમિયમ 38% આદિત્ય ઇન્ફોટેકમાં દેખાડી રહ્યું છે. ચોથા નંબરનો આઈપીઓ છે લક્ષ્મી ઇન્ડિયન ફાઇનાન્સ. આ ઓનો પ્રાઇસ બેન્ડ છે 158 અને 94 શેરનો એક લોટ છે. અને 29 તારીખે આ આઈપીઓ ખુલ્યો છે અને 31 તારીખે બંધ થવાનું છે, એટલે કે કાલે બંધ થવાનું છે. 1 તારીખે એનું એલોટમેન્ટ છે અને એનું પ્રીમિયમ ચાલી રહ્યું છે 4%. હવે મિત્રો, તમે સમજી જશો કે જેનું સારું પ્રીમિયમ ચાલતું હોય છે, ગ્રે માર્કેટમાં જે આઈપીઓનું સારું પ્રીમિયમ ચાલતું હોય છે એમાં બધા લોકો એપ્લાય કરતા હોય છે. તો ઓનામાં પહેલો નંબર આવે છે આદિત્ય ઇન્ફોટેકમાં 38%. બીજા નંબરમાં આવે છે શ્રી લોટસ ડેવલપમેન્ટ 26%. અને આ લોટસ ડેવલપમેન્ટ મોટા જે પ્રોજેક્ટો કરવાવાળી છે. અને આ લિસ્ટિંગ ન થયું એના પહેલાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન આવા મોટા જે આ અભિનેતાઓ છે અને બીજા જે મોટા રોકાણકારો છે એમના પૈસાઓમાં રોકાયેલા છે. અને એમાં 26% પ્રીમિયમ ચાલી રહ્યું છે. ત્રીજા નંબરમાં આવે છે નેશનલ સિક્યુરિટી મિત્રો. અને ચોથા નંબરમાં અને 5મા નંબરમાં આવે છે, ચોથા નંબરમાં આવે છે MB એન્જિનિયરિંગ અને 5મા નંબરમાં આવે છે લક્ષ્મી ફાઇનાન્સ. તો આ રીતે તમે સ્ટ્રેટેજી કરી અને તમને જે સારું પ્રીમિયમ દેખાડતું હોય એમાં તમે આઈપીઓ ભરો અને તમારે આઈપીઓ લાગે તો તમને સારું બેનિફિટ મળે. અને મિત્રો, આઈપીઓ લાગ્યા પછી જો તમારે પ્રોફિટ લઈને વેચી મારવો હોય તો તમે 100% વેચી શકો છો, પ્રોફિટ લઈ શકો છો. પરંતુ તમને એમ હોય કે ભાઈ આપણા 15,000 રોકાણા છે, ભલે રોકાણા, આપણે લોંગ ટાઈમ રાખવો છે આપણા પોર્ટફોલિયોમાં, આપણે હમણાં પૈસાની જરૂર નથી, તો તમે રાખી શકો છો. અને વેચી અને નવો બીજા આઈપીઓમાં તમારે રોકાણ કરવું હોય તો તમે વેચી શકો છો. અને ઘણા માણસો વેચી નફો લઈ લેતા હોય છે અને બીજા નવા આઈપીઓ આવે એમાં પૈસા રોકાણ કરતા હોય છે. તો આઈપીઓમાં રોકાણ કરવું એ એક પણ સારું છે.
અને મોટે ભાગે ખાસ હું પણ આઈપીઓમાં રોકાણ કરું છું, પરંતુ આઈપીઓ મોટો પ્રશ્ન એ છે કે આઈપીઓ લાગતા નથી. જીએનજીનો આઈપીઓ મારે નહીં લાગ્યો, એના પછી એક બીજી કંપનીનો ભર્યો તો એ નહીં લાગ્યો. તો એ પૈસા છૂટા હોય એમ બીજી કંપનીઓમાં આઈપીઓ લગાડતા રહેશે અને આ બધું ચાલતું રહેશે. થેન્ક યુ, આભાર.